સતગુરુ મહારાજની જય. હવે મારો એક પ્રશ્ન છે કે આ આપણે સદગુરુ કરવા તો છે પણ સદગુરુ કેવા ગોતવા અને બરોબર. સદગુરુની આમ ઓળખવા કઈ રીતે? હા હા, હાસા ગુરુની ઓળખાણ કેમ થાય? બરાબર છે. હવે હાસા ગુરુની જો ઓળખાણ એ આપણી પાસે પારક શક્તિ હોવી જોવે. પારક શક્તિમાં કેવો થાય છે કે જો આપણે નજર સામે ભમરી ઈયળને લઈ જાય પકડી, હા. અને સંતોનું કહેવું છે કે ઈવળની ભમરી બનાવી દે. ઈવળને પગે ન હોય, ઈવળને પાંખું ન હોય, છતાંય ઈવળની ભમરી બનાવી દે. એટલે જે હાસા ગુરુ છે ને એ પોતાની તોલ બનાવી દે, પોતાના જેવો જ બનાવી દે. એને હાસા ગુરુ કહેવાય. આપણે અત્યારે ગુરુ તો એને ફરે જ છે, બરોબર, પણ એની સમોવડ બનાવ્યો એવા કેવા ગુરુ? એવા કેટલાક ગુરુ છે કે પોતાની જેવો જ બનાવી દીધો હોય એવા. તો અહીંયા આપણને એક નક્કી થાય, બરોબર ને. બાકી તો અત્યારે જો આ ધર્મગુરુ એ લોહીની નીતિઓ વ્યાવરાવી, આ નોખા નોખા ધર્મ થાપી અને બટકાડ્યા બધાને. લોહીની નીતિઓ વ્યાવારીશ. તમે એક એક ભગવાનના દાખલા લ્યો તો યુદ્ધ ન કર્યા હોય એવા છે નહીં કોઈ. એવા એક બુદ્ધ ભગવાન થઈ ગયા કે અહિંસા પરમો ધર્મ, કોઈની હિંસા કરવાની આવતી જ નથી. ત્યાં બ્રહ્મ હત્યાય નહીં, શુદ્ર હત્યાય નહીં. આ તો પછી શાસ્ત્રના આ વેદોના એવા લખાણ મૂકી દીધા. બ્રહ્મ હત્યા મોટી ઇતિહાસ. ભાઈ ત્યાં તો બધી હરખી થાય. અહીંયા બ્રાહ્મણ હોય તો ભલે ને શુદ્ધ હોય તો ભલે. એટલે બ્રાહ્મણની હત્યા કર્યું એટલે એનો બચાવ કરી લીધો, કેમ કે બ્રહ્મ હત્યા મોટી છે. બ્રહ્મ હત્યામાં તેમ છૂટશો નહીં, એટલે એમનો પોતાનો બચાવ કર્યો. તો બ્રહ્મ હત્યા કોને કહેવાય? કે આ જે આપણે જેમ છે એમ આ બ્રહ્મ જ્ઞાનનો જે નાશ કરવા બેઠા છે ને એના બ્રહ્મ હત્યા કહેવાય. ગુરુને હાસા ગુરુની અહીંયા જ ઓળખાણ ફરી જાય કે જેમ સાહેબ સમજાય દે તેથી પોતાને તોલે બનાવે અને પોતે જ હવાયો હોત બનાવી દે. જો હાલો જેસલ જગનો સોટો પલમાં કીધો પીર. જો ને તમે સોર હતો અને અત્યારે આપણે ધર્મગુરુ હારા હારા પકડે. કઈક રૂપિયા વાળો હોય, કઈક પોતાના વખાણ કરે એવો હોય, આવાને ગોતે છે વધુ. અને રૂપિયા વાળો હોય દક્ષિણા વધુ દે. એટલે એમ કે તમારે તો સમજો ભગવાનની દયા છે અને તમે ગુરુ કરાવી લો એટલે તમને બધું સમજાઈ જાય છે. એવું નથી ભાઈ. મજૂરી કરતા એટલું સમજાય એને. નાનું મોટું બે મગજ આવે, બધાને બે મગજ આવે. એમાં આપણે એમાં જ કહેવી છે ને કે ભાઈ મોટું મન રાખો, મોટું મન રાખો તો નાનું મોટું બે તો થયા ને. આ ગુરુ હાસો ગુરુ મોટા મન વાળો હોય. એને એવું ન હોય કે આ શિષ્ય હું આને કરું ને આ બધાને લાગવગ કરીને મારી પાસે લાવે અને હું બધાનો ગુરુ થઈ જાય, એવું ન હોય. એ તો જો ગુરુ આ કરે આપ સમાન. આ જયારે ચક્રવર્તી આપણે અશોકે કલિંગનું યુદ્ધ મોટું કર્યું, લોહીની નદીઓ વ્યવહાર નાખી. એમાં એના હૃદય પલટો આવી ગયો કે આ શું લેવા મેં આટલું ઊંધું કર્યું. તો એને બૌદ્ધ ધર્મ અપનાવ્યો. જો પછી એના દીકરી, એનો દીકરો મહેન્દ્ર આને બૌદ્ધ ધર્મ જ અપનાવ્યો. અત્યારે આપણે જો આ ત્રિરંગા ઝંડામાં અશોક ચક્ર આવે. આપણે એક એક નોટોમાં એમાં અશોક ચક્ર મૂક્યો, ગમે પૈસામાં. એનો જે સ્તંભ મૂક્યો છે ને એ અશોકનો સ્તંભ કહેવાય છે. એ વાઘ મોરા વાળો, 3 વાઘ મોરા વાળો. અને ત્રિરંગો ઝંડો 3 રંગ એના બતાવ્યા છે. એમ એ આ ગુણે 3 જ છે. એમાં આપણે પસંદ કયો કરવાનો છે? જે સફેદ રંગ છે ને એ સફેદ રંગમાં છે ને એમાં સફેદ એટલે ચોખ્ખો થઈ ગયો એવું માનવાનું આવે.
કે જો અમુક આ બ્રહ્મકુમારી વાળા ત્યાં સફેદ કપડા પહેર્યા હોય ને એને જ આવવા દે, બીજાને આવવાય નહીં. એટલે સફેદ કલર કેમ કે મેલો હોય ને તો એમાં દેખાય, હા મેલ એમાં દેખાય, અને બીજા કલરિંગમાં હોય મેલ દેખાય નહીં. એટલે ઓલે પોતાને ખબર પડે કે આવો મેલું થયું છે આ, અને ધોવું જોઈએ છે એમ આપણું મેલ, આપણો મનનો મેલ કાઢવા સદગુરુ કરાવવાના. આ કપડાને ધોઈ નાખો મેલ વિયો જાય. આપણે એમનો ડાયરેક્ટ વ્યવહાર જોવો હોય કે આમ એની રેણી જ જોઈ લેવાની બસ કે આની રેણી કેવી છે આ ગુરુની. આ વાત કરે એટલું પાળે છે કે નહીં પાળતો, એ ગુરુની રેણી જોવી જોવે. તમારે જેને ગુરુ કરવાય તો પેલા એની રેણી જોવી જોવે. રેણી વિના રીઝે નહીં. એ બોલતો હોય ક્યાંય અને કરતો હોય ક્યાંય, એટલે એને કોઈ હાસો ગુરુ ક્યાં નહીં. પણ જે બોલ્યો છે ને એટલું પાળતો હોય ને એને હાસો ગુરુ કહેવાય. એટલી તો આપણને ખબર હોય ને, હા એની રેણી તો આપણે જોઈ શકીએ ને કે આ ગુરુની રેણી કેવી છે. આ ગુરુ થઈને ફરે છે તો એમના ઘીરે કેટલાને આશ્વાસન મળે છે એ તો આપણે જોવું જોઈશે ને. જોવું પડે. ઓલા પાછા વાતો અહીંયા કરે સત્સંગમાં, એ જે તારા આંગણ અહીંયા પૂછીને કોઈ આવે, આવકારો મીઠો આપીજે. માનવીની પાસે કોઈ માનવી આવે, આ તારા દિવસો દેખીને કે દુખ્યા આવે છે, તો આપણે એને કહેવી કે બાપા તમારે ઘીરેથી તો તમે આ નીકળી જાશો, મહિનેથી તો તમે બારા ફરો છો, હા તો તમારા ઘીરે કોના આવકારો દીશે? બે જણા નીકળે જાય હતા, ગુરુ પત્ની બે નીકળે જાય, બરોબર. ત્રણ ઘીરે તાળું માર્યું હોય, ઘણા આંગણિયા પૂછીને આવે પણ કોના આવકારો ત્યાં તાળું માર્યું હોય, બરોબર. એટલે આ રીતે પારક શક્તિ તો આપણામાં જ હોવી જો. હું તો એમ કહું છું પેલા તો ગુરુ પારખીને જ તેમ કરો કે આની રેણી કેવી છે એમ. નકર તો આ ધર્મગુરુ અત્યારે લોહીની નીતિઓ વ્યવહારી શું કે એનો વાળો એક બાંધીને બેઠો. અત્યારે શું કરે કે આપણે આટલું આપણે આટલે આપણો વાળો કે ગુરુ ભાઈ આપણે આમાં કોઈ એકાબીજાને કાંઈ રાખવાનું નહીં. એટલે આ ભાઈ પણ છૂટો એને કરીને વળત્યા વાળામાં પૂર્યા. ગુરુ કરે એટલે ગુરુ બધા બંધન છોડાઈ નાખે. આપણે જે આ પૂજા પાઠ કરતા એમાંથી નહીં તમને છોડાઈ દે. પૂજા પાઠ રપ તપ તીરથ આ બધા લફરામાં તમને છોડાઈ દે. તમારે ફુરસદ હોય જોવા જાઓ, નાણું હોય ફરવા જાઓ, એને આ દુનિયા જોવા જેવી છે એવું કોઈ નહીં. પણ તમે કઈક પુણ્યના હાથે જો તીરથ કરવા જઈશો તો અહીંયા પુણ્ય નહીં મળે. પુણ્યના હાથેથી કોઈ જાપ કરશો તો એમાં પુણ્ય નહીં મળે. પણ પોતાના પુણ્ય વિના પાર ન આવે એટલે પોતે પોતાને જાણી લેવો. આ જ પોતાનું પુણ્ય. આપણે બીજાને આખા વિશ્વને ઓળખવી, આપણે આપણને નથી ઓળખતા. આ નામ તો જલમ કેડે આપ્યું લ્યો હાલો, નામ નતું તો કઈ રીતે ઓળખવો? શું એને કહેવું? કા બેબી કા બાબો કહેતા, એ નામ આપ્યું. એ બધું નામ રૂપ ગુણ જીવ ઈશ્વર માયા આ લફરા બધા ઘાટ આરે વળગ્યા. આ ઘાટ આરે આ બધા છે. એટલે પેલા તો આપણે આપણને ઓળખવા જોઈએ. તાર સવો કે સુણો સોયરો સમજે જલમ મરણ ભેં જાય. આપણે જલમવાનું મરવાનું ક્યારે બંધ થાય? આપણે પોતે અવિનાશી જીવી એવી ઓળખાણ આપણી થઈ જાય ત્યાં આ જલમ મરણ મટી જાય કે હું જન્મો નથી, હું મરવાનો નથી. એ આપણે નિજ સ્વરૂપનું ભાન કરવાનું છે. અને એ ભાન કરાવે ને એ જ હાસા ગુરુ. એ જયારે નિજ સ્વરૂપનું ભાન થઈ જાય ને ત્યાં ગુરુ નો રહે ને શિષ્ય પોતાનું નિજ સ્વરૂપ જ જાય. અહીંયા ગુરુ શિષ્ય કાંઈ રહ્યા એ ભલે જ જાય અંદર બધા એમાં સમાવે. ગુરુ કહેતો ભલે બધું સમાવેશ છે. આ વાણી આપણને સંતોની એમાં નહીં સમજાતી. કેડીભાઈ હાલ્યા હાય રે 9 મણ કાજળ આંજી, હાથી લીધા હાથમાં ને કાંખે લીધા ઊંટ. આ કેડીભાઈ કેવા?
આ શોધતા છે કેળી એટલે શોધતા, અને એ પોતાનું નિજ સ્વરૂપ છે. આખી હાથમાં નહીં લીધો, પણ આખી પૃથ્વીને હાથમાં લીધી. ચાંદો સૂરજ બધી એના વશમાં. આ સ્વરૂપને ઓળખવાનું. આ શોધતા પરમધામની અહીંયા આવી તે ખેલ જોવા માયાનો, અને પોતે ખેલ કરવા માંડે છે, એટલે પોતાનું નિજ સ્વરૂપ ભૂલી જાય. હવે ત્યાં હાસા સદગુરુ હોય એ એને નિજ સ્વરૂપનું ભાન કરાવી દે કે તું આવી સૂતાને નક્કી કરાવી દે, તઈ સૂતા સુગર બને. આ મન જે રહ્યો ને એ સુગર બને, એ મન ચોખ્ખું બને ને તઈ સૂતા કહેવાય. આ મનની મલિનતા રીશે ત્યાં તે પોતાનું નિજ સ્વરૂપ નહીં જણાય. એટલે નિજ સ્વરૂપ જાણવા માટે આપણે હાસા ગુરુની જરૂર છે. પણ એવા તો કોક દાર સવો કે કરોડે કોક નીકળે કે જેમ સેમ પોતાના સ્વરૂપનું ભાન કરાવી દે. ત્યાં ગુરુ શિષ્ય રહ્યા નહીં, ત્યાં પૂજા પાઠ રહ્યા નહીં, ત્યાં કોઈ દક્ષિણા રહેતી નથી. એને આપણે શું કઈ રીતે હાર પહેરાવો? આ અવિનાશી અપાર આવો ગુરુ, એને હાર આપણે કઈ રીતે પહેરાવો? પણ અત્યારે તો આ ઘાટે વળગ્યા છે ને બધે, એટલે નિજ સ્વરૂપનું ભાન થતું નથી. ઓ અઘાટ છે આપણું નિજ સ્વરૂપ જે રહ્યું અઘાટ છે. તન મન ધન આપણે સદગુરુના શરણે મૂકી દીધું, પછી દેવા વાળો એ નિજ સ્વરૂપ છે. જો આવી ઓળખાણ કોણ કરાવે? એ જે હાસા સંતોદા ઓળખાણ કરાવે. એને કોઈ ને આશા તુષને કાંઈ ન હોય. શિષ્ય પાસે કાંઈ લેવાનું એને આવતું જ નહીં. સદગુરુ દાતાર છે ને, દાતાર છે, એ કાંઈ ભિખારો નથી. તો એની દક્ષિણા હમ થાકીને બેહી. બરાબર ને? આપણા પૂરતો તો આપણે મહેનત કરવી જ જોઈશે. કઈ નિજ સ્વરૂપને ઓળખી જ્યાં ગુરુ કરાયા એટલે મહેનત નહીં કરવી જોઈએ. કોઈ આપણે સુખી થઈ જઈશું, કોઈ ગુરુનો આશીર્વાદ મળી જાય તો આપણે જ્ઞાની થઈ જઈશું, એવું કાંઈ નહીં. એ આશીર્વાદ ન હાલે, હરાપે ન હાલે. નિજ સ્વરૂપના કોઈ વસ્તુ જ નહીં ચડે એવું. આવું તમારું સ્વરૂપ છે, આવું ગુરુનું સ્વરૂપ છે. એમાં તમને આ તમારું સ્વરૂપને બે કાંઈ જુદા છે નહીં, એના કોઈ કટકા નથી. આ હળંગ છે ને, એટલે આવી વાતો તો કહેવા વાળા કોક નીકળ્યા. પણ બાકી અત્યારે તો જો આ દક્ષિણ અને પૂંજાવું ને પૂંજાવાનું ચોખ્ખું ગંગામાં ના પડે. ગંગા સીધી પાનબાઈ ક્યાં છે કે અંતકરણમાં પૂંજાવાની આશા કરે એને હરિનો સંગ ન થાય. પૂંજા એ તો કે પાખંડ છે. પૂંજા જ કોઈ વસ્તુ બનતી નથી. એ તો તમારો ટાઈમ જાય છે, તમારા ખર્ચા થાય પૂંજા કરવામાં. હવે ફૂલના હાર પહેરાવે તો આપણા સંતોએ જ ના પાડે કે ફૂલને તોડાય નહીં. સુંગત છે અને ખીલવાય દો, બરાબર ને? તોડી નાખશો ને કરમાય જાય છે. અને એનો અર્થ શું? ચાલો લ્યો, આપણે ગમે એના દેવ મંદિરે કે ભગવાનના મંદિરે આવી ફૂલ ચડાવી આમ કરી, એનો મતલબ શું? એના સુગંધ આવવાની છે? એના સુગંધ નથી આવવાની. તો આ સુગંધ તો આપણને આવે જ છે. રવાય દો, તમારા ફળેમાં ફૂલ છોડ વાવો, તમને સુગંધ દીશી, તમારે તોડવાય નહીં જોવે. પણ એ ફૂલ ને એવું તો થાય ને કે મારે જો ઉપાડી લીધું, હવે એના વાસા નહીં ને તરત કે એ અભાગ્યાઓ રવાય દો, અમારા બાળ બસાને ખીલવાય દો. સંતે વાણંદ નથી કીધું? માલન કે વીણે ફૂલ કે કળિયું કરે છે કિલો. આજનો દિવસ કે રળિયામણો છે. કાલે આપણે શીર પર ઘા થવાના છે, કાલે આપણને ઉપાડી જવાનો છે. એટલે આજનો દિવસ આપણે આનંદ કરી લ્યો, કાલે આપણે ઘોડા ઉપાડી જવાનો છે. આ ગોદડે કીધું છે ભરમે મત ભૂલો કે અમારા પ્રેમથી રોઈ લ્યો પ્યારા. એ કે માલન કે લાવી ફૂલ એને કળીએ જી. હવે આ માલણ જોવા નથી, એને ફૂલ જ ઉતારવાના હોય. એને ધંધો દી થઈ ગયો. ફૂલ છોડ વાવે, ફૂલ ઉતારીને એ વેસે, એ દીનો ધંધો હશે.
તો કે આંધ હોય માલણ ને આંધળા પૂંજારા પથ્થર ને પુષ્પ ચડાવે પરમે મત બોલો કે અમારા પ્રેમેથી રોઈ લ્યો પ્યારા. હવે આ આગળના સંતો આપણને એવી વાત કહી છે, આપણે ધ્યાન જ નથી ને અમે માળેને જ ધંધો હશે, એ વાવે છે ને વીણે છે, એનો ધંધો. ખેડૂત ખેતી કરતો હોય, એ વાવતો હોય, લણતો હોય, કાપતો હોય, બરોબર, એક ધંધો થઈ ગયો. પણ એ ખેતીનું જે ઉત્પાદન આવે, કપાસ વાયો હોય તો એના કપાસમાંથી આ બધે એના વસ્ત્ર પૂરા પડે છે. અહીંયા આપણને ઉપયોગી છે. અનાજ પકવે છે તો આ જો બધાનું ભરણ પોષણ અનાજમાં જ થાય છે. એટલે આ જે કાંઈ ધંધા છે એ લઈને બેઠા, પણ ફૂલમાં હાલો ફૂલ તોડ્યો એ તમારી કમાણી માટે કર્યું, બીજાને શું ઉપયોગી? સુગંધિત હુકાઈ ગયું. એટલે આવા પુષ્પ તોડીને કામ નહીં. તમે બગીચામાં 5 છોડવા વાવો, જેનો ધંધો છે ભલ કરતા હોય. પણ હકીકત સમજવાનું કે ધંધા અત્યારે ઘણા છે, કરવા હોય તો એમાં પાર વિનાના ધંધા છે. અમુક ન કરવાના ન કરાય, પણ છતાંય આ જીવ મારીને જીવ ગુજરાત નકવે છે. જો આ જીવત છે, તમે ગમે એ અનાજ વાવો, એ અનાજમાં જીવ તો છે જ. તે કોઈ વસ્તુ એવી નથી કે જીવ નથી, પણ એ જીવ કાંઈક ઉપયોગમાં આવતો હોય એ બરોબર છે. કાંઈ ઉપયોગમાં ન આવતો એવો આપણે કરીને બેઠા હોય તો શું કરવાનું? તમારો જ કરવાનો ને. તમે થાળ મોટો હાલો સપમ ભોગ ધરાવીને મળતો, તમે એ થાળ ભગવાનને ધરાવવા જ્યાં તો એ ભગવાન તો કાંઈ જમતો નથી. ત્યાં ધુમાડો કરીને આપણે પાછું લેવા જ થાય. એટલે જે કાર્યથી આપણું કાર્ય થાય છે, સદગુરુ કરાવવાથી સત્યની રાહ આપણને મળી જાય છે, એવા સદગુરુ હોવા જોવે. સદગુરુ પાછા કહે છે આ બધા ગુરુ જ કહેવાય. માતા પિતા મોટો કોઈ ગુરુ નથી. જલમ આપ્યો, મોટા કર્યા, પરણ્યા, પરટાય, એની બધી મિલકત આપી દીધી, એને કોઈ દી દાવો નથી કર્યો મારી પૂંજા કઈ. એ ગુરુ નથી, એ ગુરુ જ છે. પણ એમના સત્યની ઓળખાણ થઈ હોય તો આપણને કરાવે ને ક્યાંય જ કરાવે. આપણા બધું ભૌતિક જ્ઞાન તો એ બધું આપ્યું જ છે. આ ઓળખાણ બધાને એમને જ કરાય. પણ આપણે જો સત્યને જાણવું હોય તો આવા સદગુરુ ગોતવા જોવે કે પોતાના જેવો જ આપણને બનાવી દે. અને પ્રથમ તો એની રહેણી તો જોઈજો. એનામાં એ રહેણી છે ને કે આ સત્યને જાણીને બેઠો છે, આ સત્ય નથી કરતો, તો જ તમને સમજાવશે. નકર તો એને ખબર ન હોય શું સમજાવે. ગુરુ થવા ઘણા અત્યારે ફરજ મહેનત કરે, પણ એમ નથી થતું. ઘણા ગુરુ કરાવી નીકળ્યો વાંચશે કે ભાઈ આમાં તમને કાંઈ સમજાણું નહીં. એટલે આમાં કોઈ હજાર શંકા રહેતી પૂછાય હો, હજાર શંકા રહેતી જ પૂછાય. સદગુરુ તો આવા હોય, પોતા જ હવાઈઓ બનાવવા જ મથતા હોય, એની મહેનત દીએ છે. પણ આપ સમાન તો બનાવે જ તે. આ નદીઓના પાણી બધા દરિયા ભેગા થઈ ગયા એટલે એ દરિયો જ બની ગયો. એને હતું નદીઓનું પાણી, પણ દરિયો જ બની ગયો કે નહીં. એમાં કોઈ હવે નદીના પાણી ગોતી શકે? એ પોતાના જેવું જ બનાવ્યું ને. એક ખાડો રૂદો હોય પડખે, કદાચ સમદત ની પડખે ખાડો હોય, એના તમે એ થોડુંક અંતર તોડી નાખો એટલે આમ ભળી ગયું પાણી એકમેક, એટલે એ ખાડો દરિયો જ થાય. એને દરિયો જ કહેવાય. એટલે ખાડા ખાબોચિયાની ડેટકી એ શું જાણે કે સમદરિયાની લેજ. એના સમદતની લેજની ખબર ન હોય ખાડા ખાબોચિયાની ડેટકી હોય. એટલે આપણે જયારે આ જ્ઞાન નતું ને, એટલે આપણે આ બધા ખાડા ખાબોચિયાની ડેટકી જ કહેવાય. પણ જયારે આપણને આ જ્ઞાન થયું, એ જયારે સમદતને જોયો પછી તો એ સમદતની લહેરું લેવા માંડે રહે કે વાહ ભાઈ વાહ એમ. એટલે એમ આપણને સદગુરુ મહારાજ સત્યની ઓળખાણ કરાવી દે. પોતે સત્ય હોય તો આને સત્ય બનાવે. પોતામાં એ નથી આવ્યું તો બીજાને ક્યાંથી? કુવામાં ન હોય તો હવાડામાં ક્યાંથી? લે આ રીતે
સદગુરુનું પારખું થાય છે નહીં થતું એવું નહીં. એને રેણે જોવો એટલે તમને નક્કી કે આ બોલે એટલું પાળે છે કે નથી પાળતો. અહીંયા ધંધો તો બધાને કરવો જ જોઈએ, મહેનત તો બધાને કરવી જ જોઈશે. એટલે આ રીતે સદગુરુની ઓળખાણ થાય છે. કોઈ સંશય હોય તો જ્યાં પૂછાય નકા સદગુરુ મહારાજ